સેમસંગ ગેલેક્સી 50 એને મંગળવાર છે ને તો વેફર બે ગમે આવે એમ નો હાલે. તો ભાઈ મને છે ને ભાઈ શરદી જેવું હતું તો હું આવ્યો તો માંડવી પાક બનાવેલો છે, રોટલી છે, ભાખરી છે, રોટલો છે, હાર્દિક બનાવવામાં આવેલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં રહીશો તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને હાર્દિકભાઈને બી આવી જશે ભાઈ જમરૂક પાડવા માટે. એક જ જમરૂક છે ભાઈ હમણાં તો, આ બીજો કંઈ જમરૂક રૂયો નહીં. જો એક જ જમરૂક છે ભાઈ હવે તો, બાકી બધા આજે ભાઈ પડી જો હેઠે જોઈ લો. લો હાર્દિકભાઈ, આજ ભાઈ વધારે જમરૂક ખાવું નતું, એક જમરૂક પડી ગયું છે, પાકલ છે. હા હાલો ફેમિલી, તો હાર્દિકભાઈ નીચે આપણે કોલેજે હનુમંતે પછી જઈએ વેમો ભાઈ. બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે છે ને ભાઈ પાછી હાર્દિકભાઈને ગાડી આંખો આપી દીધી છે, રોજ રોજ આંખવા દઉં તો આવડી જાય. કેવું હાર્દિકભાઈ? આવડી ગયો ભાઈ, આવડી ગઈ. સારો હાલો તો હનુમંતે મિત્તવી ભાઈને ઉતારી દે છે ને. હવે હું પાછો જાઉં છું મોવા. તો જો હું લેબે આવ્યો તો વ્યૂમાં તો જોતી હતી બ્લોગ. હા, કાલનો બ્લોગ ચાલુ હતો ને જોતી બગા ખાતી ખાતી તો કરવાને, કેમ કે વ્યવહાર મંગાવ્યા છે ને એટલે હરોલ હું જાઉં. હા તો કરી લેતો હરોલ ભાઈ. તો ભાઈ હું જમવા બેઠું થાય છે ને ટિફિન પાછું પેક કરી દીધું. બોલો, એને ઘેરે આવવાનું હતું ને તો હવે ઘેરે આવવાનું એને કેન્સલ. મને ન જમવા દીધું તો મેં ટિફિન ખોલ્યું તો એ જો આજે મંગળવાર છે ને તો વેફર, વાહ વેફર ને માએ જો દૂધ મેકલાવ્યું, દૂધ સાદું અને વેફર. એના આજે ભાઈ મંગળવાર છે ને એટલે તો હું તો જાઉં ને ઘરે કતરાઈ જતો. આપણે કાલ ભાઈ હું તને કાલ લીધે તો એ બાંધવાનું જ જોવે. આમાં મારે છે ને ભાઈ દાદાને બાટલો ચડાવવાનો છે ને એટલે દાદાને મજા નથી ને એટલે સારો હાલો હું જાઉં. ભાઈ દાદાને મજા નથી એટલે મારે જવાનું છે બાટલો ચડાવવા માટે. તો હું જમવા નીકળી તો ઘરે જવા માટે. છે ને ભાઈ અડધે પૂગી જાય ને હું કહેવાય ઇન્જેક્શન આવે ને ભૂલાઈ જાય છે. દાદાને બાટલો ચડાવવાનો છે ને એ મને હું ટિફિન લેવા જાય ને તો ઇન્જેક્શન ભૂલાઈ જાય. મારે જવું પડ્યું પાછું ઇન્જેક્શન લેવા માટે. અડધે લેવાનું તો એમાં આવી જાય ઇન્જેક્શન લઈને લે. તમને એમ લાગે ઇન્જેક્શન દેવા આટું છે ધક્કો ખાતો? ના ભાઈ, સણિયા બોર્ડ લેવા આટું છે. હાલો હું જાવ. હાલો તો હું જાવ. તો ભાઈ ઘરે આવ્યા તો મારી બે તો ભાઈ મહેમાન પૂગી જાય. તો મહેમાનને ફોન લેવાનો છે એટલા માટે, અને માં જો સા લેવા કાકીને મોટીની આવેલા છે, અને હવે જવાનું છે મવા. ભાઈને ફોન લેવાનો છે ને એટલા માટે. તો ભાઈ પૂગી ગયા છે મવા ને ત્યાં જો ભાઈ હું કે બ્લુ મૂન મોબાઈલમાં આવી ગયા છે, કેમ કે ભાઈ આપણા મિત્રની દુકાન છે ને એટલા માટે. હાલો તો ફોન તો નક્કી છે, આમાં કયો લેવાનો છે લઈ આવી ફોન આવી જાય. તો પહેલાં તો શેઠને રામ રામ કરી. રામ. હા ભાઈ તો ઈચ્છા નહોતી પણ કરી લી. ભાઈ ફોન બતાવો, ભાઈને ફોન લેવાનો છે. જો લેવાનો છે સેમસંગ સેમસંગ ગેલેક્સી 50 બરાબર છે. કેવું છે ભાઈ કેતનભાઈ? સેમસંગ સિલેક્ટ કર્યું. સેમસંગ માં તો ક્યાં ઘટે છે, એમાં ડિસ્પ્લે વસ્તુ સારી બધી રીતે. હા ભાઈ તો આ સિલેક્ટ કરો. રેડી? શું છે આની પ્રાઇસ? ઈ 16,999, 17,000 રૂપિયામાં 8,128. રેડી ભાઈ? ડન રેડી. આપી જવાનું. તો ભાઈ અનબોક્સિંગની તૈયારી થાય છે. દુકાન પર હા ભાઈ આપણે ડિસ્કાઉન્ટ દીધું નથી બરાબર. આ ભાઈ દીધું છે, બે માલિક જ, પણ આ ભાઈ નથી દીધું એમ. બ્લુ મૂન મોબાઈલમાંથી આપણે ફોન લઈને તો એક ફોનનું કવર, ગ્લાસ અને ભાઈ હું કે આપણે મોબાઈલ સ્ટેન્ડ આવે ને એ એટલું વસ્તુ આપણે ફ્રી આપે ને. હા, સાથે ગિફ્ટ પણ. અને ભાઈ ફાઇનલી સેમસંગ ગેલેક્સી A15 ફોન લઈ લીધો ને ભાઈ. ફોન એકદમ સારામાં સારો આવે છે. ફોનની સાથે જો ભાઈ મોબાઈલ સ્ટેન્ડ અને એક આવી જઈએ ગિફ્ટ. આપણું તો કઈ છે નહીં. લો મોટા ભાઈ. તો જો ભાઈ આવડા પાસે મને વાડીએ મેકી જશે. હારો હાલો ભાઈ. હાલો મોટા ભાઈ, ફોન લઈ લીધો છે હવે. તો ભાઈને ફોન લેવાનો હતો એટલે હું જીતો મમ્મા ફોન લેવા જ છે. અને મને ગામમાંથી છે ને ટમેટા અને સેવ લાવવાનું કીધું મમ્મીએ.
તો સેવને હું લઈ લીધું છે અને હું કે ભેહું ડોવાનો ટાઈમ થઈ ગયો તો હું જવા વાળીએ ફટાફટ કેમ કે હમણાં હાવજ બહુ કવરાય ભાઈ પાછી કાલ 5 ગાઉ મારી હતી ને તો આજે પાછું હાવ ગામમાં પૂગીને પાછી 3 ગાઉ મારી નાખી 9 જેટલા હાવજ છે ને હમણાં બહુ હેરાન કરે એમ કહે છે મને છે ને ભાઈ લાગી જતી ભૂખ તો હું છે ને થોડુંક જમી લઉં રીંગણાનું શાક ને રોટલો મરચા તો જો હું જમી લીધો ભેંદો હજી ખાણ ખાય છે અને મમ્મી જો સારો લો ઢાંકે છે અને ભાઈ રોજની આવી જાય ને એટલે ખાઈ જાય પાછા એને હોય ને તોય જો વ્યૂ જો કેમ મસ્ત છે ને જોરદાર તો જો ભાઈ ટિફિન ગાડી ટીંગા દીધું છે ને હવે હું જાઉં હાલો હું જાઉં હાલો બાય બાય હા હા હાલો તો ભાઈ મવા જાય ફટાફટ હા ધીમી ગાડી હાંકી તો જો ભાઈ દાદાને ગામમાં બાટલો ચડાવવાનો તો ચડાવી દીધો છે ને હવે હું પાછો નીકળી જાઉં છું મવા જવા માટે ટાઈમ થઈ ગયો ને હાર્દિકભાઈ હનુમંતભાઈ હાર્દિક બાવડી વાટે હતા હાલો ભાઈ આવી જા અચ્છું ને મો તો ભાઈ હનુમંત છે હાર્દિકભાઈને લઈને એને હોસ્પિટલ ઉતરીને આવે ને ત્યારે આને વચ્ચે સ્વેટર લેવા જવું કંઈ કામ તો ખૂટતા જ નથી ભાઈ ઓહો મતલબ કે મારે હાય આટું ભાઈ સ્વેટર લેવા જવાનું છે તો હાલો સ્વેટર તો જો ભાઈ મોજા ને એમાં લેવા આવ્યા હતા હું કે શિયાળો આવે ને એટલે તો લઈ લીધા છે ભાઈ આ મારો મિત્ર છે અને ભાઈ હા હું કહેવાય ઓછા ભાવમાં તમને મોજા ને એવું બધું આપી દે અત્યારે તો મોજા અને એક માસ્ક લઈ જવાનું છે તમારે પર લેવો હોય તો આવી જજો આ મેઘદૂત રોડ એડ્રેસ દે ને ભાઈ તારું મેઘદૂત સિનેમાની બાજુમાં ભાઈ બધી વસ્તુ ભાઈ રિઝનેબલ ભાવમાં મળી જાય છે ને ભાઈ આપણો મિત્ર છે આપણે ભાઈ ઘણા વર્ષોથી લઈએ છીએ તો મોજા ને એવું લેવા છે ને આવી જાય સંપલ લેવા આ રીતના કંઈક સાઈઝ હોય મોજડીને લેવી જોઈએ જો આ રીતના કંઈક સંપલ છે ઘણી બધી વેરાયટી છે પણ ભાઈ આ એક ગમે છે તો લઈ લે વાંધો નહીં સંપલ લેવા હું લેવા જલ્દી આવું ભાઈ બધું ખોળાવી નાખું તો પસંદ નથી આવતા કયા લેવા જો કેટલા કલર કીધા એટલું બસ કરી આમાં કંપની છે ભાઈ કયા લેવા જાવ ઘણી બધી વેરાયટી છે બે ગમે હવે એમનું હાલે ગમે એક લઈ લે તને જે હાલ લાગે લઈ લે હા તો ફાઇનલ રેખા છે હા ભાઈ આપી મારું તો મન જ પા લેવાનું તો ભાઈ હું કહે મોજા લઈ લીધા પછી મારા હાઈને હું કહેવાય કાંઈ ગિફ્ટ નહોતું આપ્યું તો એના માટે તો ચંપલ લઈ લીધા એવું બધું લઈ લીધું ને હવે પાસે ને આ વ્યમાન એના સાહેબને કહો ચા પીવાનો હોય ચા તો હવે જવાનું છે ચા લઈને ચા લઈ લીધી છે ને બધી લેવી છે આજે તો અમારે છે ને હજી એની આવ્યા નથી અને અમે મંગાવવાનું છે ને તો જો વહેલા જવા મળી દૂધ રોટલો અને નવદુર્ગામાં છે ને ભાઈ બટેટાનું શાક લાવી જવા દે એકલી ખા હે અમારે પાછી વાર નથી ને મંગળવાર છે ને બહુ ભૂખ લાગેલ છે ને એટલે હવે આ તો જમી લ્યો તો જો હોસ્પિટલ આવી જા વ્યમાએ જમી લીધું છે અને જો હું વસ્તુ લાવ્યા મોજા 3 જોડ મોજા લાવ્યા પછી સ્વેટર રીતને લાવ્યો જો ભાઈ વાહ મસ્ત છે જો આ રીતના ભાઈ સ્વેટર લીધું મારા હાળા હાટું છે ભાઈ નાનો હાળો છે ને એના માટે એના બધાએ મને બર્થડેમાં ગિફ્ટ આપી છે તો મારે હવે એને દેવું તો પડે ને એને નાના છે તો મને બધા આપી પણ આ બધાથી મોટી છે પણ કોઈને ગિફ્ટ બિફ્ટ કઈ દીધું ને બધાથી મોટી ને એ છે તો સારું હજી કંઈક લાવી હતી ને હું લાવી હતી તો રવિના માટે લાવી છે આ રીતના કંઈક સ્વેટર હતું અને અમારી હાળી માટે લાવી હતી લાવી જતા ને જો આ રીતના કેવા છે મસ્ત છે સારા છે જો આ રીતના કંઈક છે શું કહેવાનું આ રીતના કંઈક સંપલ છે જોઈ લો આ રીતના કંઈક છે ભાઈ સારા છે આ રવિના બર્થડે ગિફ્ટ છે ને હા બાદુ તો પાછા લઈ લો ને હા એનું કેવું કે પેલા ગિફ્ટ દેવાનું પછી બાંધે ને તો પાછું એની ગિફ્ટ લઈ લે એટલે આની પહેલી હું તો કઈ ગિફ્ટ લઉં જ નહીં તો ભાઈ આપણે જો ભાઈ બિપિનના વ્લોગમાં પહેલા તો સ્વાગત બિપિનના વ્લોગમાં ભાઈ સ્વાગત છે અને જો ભાઈ આપણે બિપિન જો ભાઈ બિપિન કારણ કે એને ભૂખ લાગી ગઈ છે વિચારે છે હું ખાવું હું નહીં કારણ કે આપણે 2-3 જાતનું શું કહેવાય કે પહેલાં તો આપણે સલાડ છે ઘરેથી એક કાકીએ મસ્તીનો સલાડ બનાવેલો છે પછી દૂધિયાનું મસ્તીનું શાક બનાવેલું છે મારા ઘરેથી છે અને હા અને કાકીએ બનાવેલું છે આપણે શું કહેવાય ને માંડવી પાક બનાવેલું છે રોટલી છે ભાખરી છે રોટલો છે હાર્દિક બનાવવામાં આવેલું છે બટાટા અને ચણાનું શાક બિપિન બનાવવામાં આવેલું છે તુવેરનું શાક અને હાલો હવે કાંઈ નહીં ખાઈ લેવી ભૂખ લાગી છે ને હાર્દિકભાઈ કારણ કે હાર્દિકભાઈને ભૂખ લાગી જશે ભૂલે ભૂખ
અને આ તો ભાઈ બ્લોગ બેન્ટીન ખાઈ લે પેલા આજ મને ભૂખ લાગી ગઈ છે. કારણ કે ઈ ભાઈનો વ્લોગ છે, ઈ ભાઈને ભૂખ લાગી છે એટલે કે વ્લોગ નથી બનાવવો, મેં કીધું મારે વ્લોગ બનાવવો છે. કાંઈ નહીં, હાલો તો આપણે ગરમ ગરમ બધું ઘરેથી આવી ગયું છે મસ્તીનું, તો હવે ખાઈ નાખીએ અને હાલો આપણે સવારે મળીશું. તો ભાઈ મને છે ને હવે શરદી જેવું હતું તો હું આવ્યો તો ખાવા લેવા લઈ લીધો છે. તો જો મેં આ હાર્દિકે આજે જમી લીધું ને યોમાએ તો ઓલરેડી પહેલાં જમેલું જ હતું અને ભાઈ એ લોકો જમીન વહી ગયા છે અને મને ભાઈ શરદી જેવું છે ને તો હું લેવો તો ખાવો. જો ભાઈ આ રીતના કંઈક ખાવો હોય છે એ છે ને હું કે આદુ લીંબુ ને આમ એક જાતનું કહેવાય દવા રૂપી હોય, મજા આવે. ટેસ્ટ આનો તીખો અને કડવો હોય પણ ભાઈ મજા આવે. હારો તો બહુ લંબાવતો નથી. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા એક નવા વ્લોગમાં, ત્યાર સુધી બધાને જય માતાજી, બાય બાય.